हेलो यूट्यूब फैमिली। हूँ अत्यारे गुलाब वाववा जई रह्यो छुं। तमे जोईजो। विडियो सारो लागे तो कॉमेंट करजो, लाइक करजो, सब्सक्राइबर करजो। गुलाबड़ी वधी गई छे ने कापीने बीजी પડખે સોંટાડવાની છે તે તમે જોઈજો। મિત્રો આ ગુલાબડી નકરો વધ કરે છે અને ફૂલ ક્યારેક જ આવે ગુલાબ। તો હવે મેં કીધું એને કાપીને બીજે સોંટાડી દો, એટલે જો અત્યારે બીજે સોંટાડું। અડધી ડાળખી કાપી અને પડખે સોંટાડી છે ડુંગળી ભેગા। ડુંગળીને ચોપી દેવાની ને પછી ખૂતાડી દેવાની ડુંગળીમાં। એટલે છાણિયું ખાતર નાખી દેવાનું ઊંડો ખાડો કરીને, અને ફૂટશે। ફૂટે એટલે મહિના પછી દેખાય કોટા। કોટા દેખાય એટલે એને વધતા વાર નહીં લાગે, કેમ કે ડુંગળીને ગરમી પકડે, છાણિયું ખાતર મળી ગયું। તો જો મેં ડુંગળી લસણ કાપ્યું છે, એટલે હું આ ડાળખી કાપી નાખી। હવે ફોરી નાખું, ફોરીને એના બે કટકા કરવાના। પડખે બે કટકા કાપીને પછી ખાડો કર્યો ને એટલે પેલા છાણિયું નાખવાનું, પછી ડુંગળી મૂકવાની, પછી પડખે બે ડાળખીઓ ડુંગળીમાં ખૂતાડી દેવાની। આપણે પાસે દાંતરડું નહોતું એટલે શાકાનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે શાકે ખાડો ખોદવી। ખાડોના અડધો ફૂટ ગાળવાનો હોય। દાંતડા બધા ખેતર પીડ્યા તો નવરા હતા ને મેં કીધું લો એકાદો બ્લોગ બનાવું ગુલાબના છોડનો। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, અને વધુમાં વધુ કોમેન્ટ કરતા રહીજો મારા વાલા, એટલે મને ખબર પડે કે બીજા વિડીયો આગળ ઉતારવા। આપણી ચેનલ હજી નવી જ છે, હાર્દિક ઓફિશિયલ વ્લોગ્સ। મારું ગામ ખેમીદાણા છે, બરવાળા પાસે। હોળીને 3 રજા આવી હતી, નવરા કંટાળો આવતો, મેં કીધું આ એક કામ કરવી। મિત્રો યુટ્યુબ ચેનલમાં આપને સપોર્ટ કરતા રહીજો વાલા। બીજું તો હાલો આપણે ડુંગળી અંદર મૂકી દઈ।
મિત્રો આપણે ગુલાબડીની કાપીને બીજી પડખે સોંટાડી છે ડુંગળી ભેગું નાખીને, એટલે મહિના પછી ખબર પડે મોટા ફૂટે નથી ફૂટતા.